ફ્રેન્ડ્સ, નીલકંઠ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે રાજધાની વિશે જે છે એ ટૂંકમાં માહિતી મેળવશું. હવે જે બધા ટોપિક જે છે, છેલ્લો ટોપિક ચેપ્ટરનો છે રાજધાની, પછી વનસ્પતિ કોષમાં રાજધાની અને પ્રાણી કોષમાં જે છે એ રાજધાની, એના વિશે આપણે અભ્યાસ કરશું. ત્યાર પછી જે છે એ તફાવત જે છે એનો અભ્યાસ કરશું. એટલે હવે મોટા ભાગનું જે છે એ ખાલી રીડ કરવા જેવા ટોપિકો બાકી છે. તો આપણે પહેલાં જોઈ રાજધાની. વનસ્પતિ કોષમાં સૌથી જગ્યા રોકતી 90% જેટલો ભાગ જે રોકતી અંગિકા આવેલી છે, એ અંગિકાનું નામ છે રાજધાની. જ્યારે એની સરખામણીમાં પ્રાણી કોષમાં જે છે એ રાજધાની નાની હોય અથવા તો શું હોય છે, ગેરહાજર હોય છે. એટલે રાજધાનીનું પહેલાં તો રાજધાની ઘન અને પ્રવાહી પદાર્થોનો શું કરે છે, સંગ્રહ કરતી કોથળી જેવી શું છે, રચના છે. વનસ્પતિ કોષમાં પહેલાં રાજધાનીનો અભ્યાસ આપણે કરીએ. રાજધાનીની ફરતે આવેલું આવરણ છે એને કહેવાય ટોનોપ્લાસ્ટ. એટલે એક જે છે એ યાદ રાખવાનું છે, તમારે આવતું નથી. આ રાજધાની છે એ રાજધાનીની ફરતે આવેલું આવરણ ટોનોપ્લાસ્ટ અથવા રાજધાની પટલ. એટલે એ જે છે એ યાદ રાખવાનું છે. વનસ્પતિ કોષમાં રાજધાની કેવી હોય? મોટી. કારણ કે વનસ્પતિ કોષ જે છે એ સતત કોષ વિભાજન પામતા નથી. મોટાભાગના કોષો વનસ્પતિના જે છે એ મોટાભાગના કોષો સતત કોષ વિભાજન પામતા નથી, સિવાય વર્ધનશીલ પેશીના કોષો. વનસ્પતિ કોષમાં રાજધાની મોટા કદની હોય છે. કેટલાક વનસ્પતિ કોષમાં કેન્દ્રસ્થ રાજધાની જે છે એ કેટલો ટકા ભાગ રોકે, તો કે 50 થી 90% જેટલો ભાગ જે છે એ રોકે છે. એમાં તો કે યાદ રાખજો, વનસ્પતિ કોષમાં રાજધાનીઓ કોષીય દ્રવ્યોથી ભરેલી હોય છે. એમથી ભરેલી હોય? કોષીય દ્રવ્યો. કાં તો જરૂરી જથ્થો હોય અને કાં તો બિનજરૂરી જથ્થો જે છે એ સંગ્રહ કરતી ધાની, એની કહેવાય રાજધાની. રાજધાની બીજી એક આશ્રુતિની ક્રિયા સાથે પણ જે છે એ સંકળાયેલી છે. એટલે યાદ રાખજો, આશ્રુતિની ક્રિયા સાથે સંકળાયેલી અંગિકા કઈ છે, તો રાજધાની. વનસ્પતિ કોષના જીવનમાં અગત્યના રાજધાની પ્રાણી કોષમાં આપણે જે છે જોવાના છે. અને પ્રાણી કોષ, વનસ્પતિ કોષ જે છે અને પ્રાણી કોષ જે બંને કોષ આપેલા છે, અને બંને કોષ કઈ રીતે જે છે અલગ પડે. તો પહેલું આપણે જોઈએ વનસ્પતિ કોષ. વનસ્પતિ કોષમાં હરિતકણ હાજર, પ્રાણી કોષમાં હરિતકણ ગેરહાજર. વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર ગેરહાજર, પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હાજર.
તેમાં વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હાજર, પ્રાણી કોષમાં કોષ દિવાલ ગેરહાજર. રસધાની મોટી, રસધાની નાના કદની અથવા ગેરહાજર. મોટા કદની અથવા કેવી છે? ગેરહાજર. જે તમારે આપ્યું નથી. એનું મુખ્ય જે કારણ છે કે વનસ્પતિ કોષમાં કેમ રસધાની હાજર હોય ને પ્રાણી કોષમાં નાની અથવા તો ગેરહાજર હોય, કારણ કે પ્રાણી કોષો જે છે એ સતત કોષ વિભાજન જે છે એ પામતા હોય, એટલા માટે એમાં જે બિનજરૂરી જેટલા ઘટકો જે છે એટલા જે છે એ ઓછા ઉત્પન્ન થાય અને એટલા માટે એમાં ઓછો જે છે એ સંગ્રહ કરવો પડે. એટલા માટે સંગ્રહનું જે છે એ મોટાભાગની પ્રાણી કોષમાં જરૂર પડતી નથી, જ્યારે એની સરખામણીમાં વનસ્પતિ કોષમાં જે છે એ જરૂર પડે છે. એટલે રસધાની કેવી હોય છે? મોટી હોય છે. હવે આપણે બીજો તફાવત જોઈ, કણાભસૂત્ર અને હરિતકણ. આ પણ આપણે આગળ જે છે ભણી ગયા, ખાલી તફાવત જે છે એ આપણે જોવાનો છે. તો આપણે વાત કરી કણાભસૂત્રની. કણાભસૂત્ર અને હરિતકણ બંને કયા કોષમાં હોય? તો કે સુકોષ કેન્દ્રીય કોષ એટલે કે યુકેરિયોટિક કોષ, અને પ્રોકેરિયોટિક કોષ એટલે આદિકોષ કેન્દ્રીય કોષ, જેમાં હોતા નથી. તો આપણે કણાભસૂત્ર પેલું શક્તિઘર તરીકે ઓળખાય. તો વનસ્પતિના રસોડા, વનસ્પતિ કોષમાં રસોડા તરીકે ઓળખાતું કોણ છે? હરિતકણ. શક્તિઘર તરીકે કોણ ઓળખાય? કણાભસૂત્ર. તો એની સરખામણીમાં રસોડા તરીકે કોણ વર્તે છે? હરિતકણ. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં જે છે કણાભસૂત્ર જોવા મળે, માત્ર હરિતકણ વનસ્પતિ કોષમાં જ જોવા મળે. તેની યાંત્રિક આયોજન અંત આવરણ ઊંડા પ્રવધો ધરાવે છે, અને આમાં યાંત્રિક આયોજન ઘણા બધા પટલીય સ્તરો અને સ્ટ્રોમામાં ગોઠવાયેલ હોય છે, જે આપણે આગળ થાઇલેકોઇડની વાત કરી એ, અને આમાં જે ખ્રિસ્ટીવાળો ભાગ છે એ. તે રંજક દ્રવ્ય ધરાવતા નથી. તે રંજક દ્રવ્ય ધરાવતા નથી. તે ક્લોરોફિલ ઉપરાંત વધારાના પીળા કે નારંગી રંગના રંજક દ્રવ્યો ધરાવે છે. કોણ? હરિતકણ. જ્યારે કણાભસૂત્ર રંજક દ્રવ્ય ધરાવતા નથી. તે કોષમાં એટીપીના નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે, અને આ જે છે એ પ્રકાશ સંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે છે. એટલે યાદ રાખજો, બંને જે છે એ અર્ધશ્વેત અંગિકા તરીકે ઓળખાય છે. પોતાનું ડીએનએ સેમ મુદ્દો જે છે એ આવે છે. ત્યાર પછી વનસ્પતિ કોષની રસધાની અને પ્રાણી કોષની રસધાની જોઈ. વનસ્પતિ કોષની રસધાની કદમાં મોટી હોય છે, પ્રાણી કોષની રસધાની કદમાં નાની હોય છે અથવા ગેરહાજર હોય. વનસ્પતિ કોષમાં રસધાની મુખ્યત્વે કોષીય દ્રવ્યોથી ભરેલી હોય, જ્યારે પ્રાણી કોષમાં રસધાની અથવા અન્નધાની તરીકે ખોરાક દ્રવ્યો ધરાવે છે. એટલે બંને જે છે એ યાદ રાખજો મુદ્દા. કારણ આપો. સજીવોનો પાયાનો એકમ કોષ. આપણે ચેપ્ટર આખું જે છે અહીંયા પૂરું થઈ ગયું. એક કારણ જે છે એ સમજી લઈએ. બધા સજીવો કોષના બનેલા છે. કોષને સજીવના બંધારણીય ઘટક અને ક્રિયાત્મક એકમ કહે છે, કારણ કે બધા સજીવો જે છે કોષના બનેલા, અને કોષ જે છે એ બંધારણીય ઘટક અને ક્રિયાત્મક ઘટક તરીકે વર્તે. એટલે શરીરનું બંધારણ પણ જે છે એ કોષોનું બનેલું હોય, અને શરીરની અંદર થતી જૈવ રાસાયણિક ક્રિયાઓ પણ કોના દ્વારા થાય? કોષો દ્વારા. એટલા માટે કોષને સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે ઓળખવામાં આવે. દરેક જીવંત કોષમાં કોષની વિવિધ ક્રિયાઓ માટે બધી જ વ્યવસ્થા અને તેના વિવિધ અંગિકાઓ આવેલી હોય. એટલા માટે શ્રમ વિભાજન, સુકોષ કેન્દ્રીય કોષમાં આપણે અંગિકા સ્તરીય જે છે એ શ્રમ વિભાજન જોવા મળે કોષની અંદર. તો કોષની અંદર બધા જે છે એ અંગિકા આવેલી હોય. અંગિકાઓ જે છે એ જુદા જુદા કાર્ય સાથે શું હોય છે? સંકળાયેલી હોય છે, જે પટલથી આવૃત કોષ રસમાં આવેલી રચના છે. દરેક કોષમાં સજીવના બધા જ લક્ષણની અભિવ્યક્તિ માટે જવાબદાર જનીનો હોય છે. દરેક કોષમાં સજીવોના બધા લક્ષણો માટે જવાબદાર જનીનો, જે ડીએનએ સ્વરૂપે જે છે એ આવેલા હોય છે. આપણે જે સુકોષ કેન્દ્રીય કોષનું કોષ કેન્દ્ર વાત કર્યું કે ભાઈ એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે વારસામાં લક્ષણો લઈ જવા માટે જવાબદાર. એક જ કોષ આખા સજીવનું નિર્માણ કરે છે. કોષ વિભાજન થઈ તેવા જ પ્રકારના કોષો ઉત્પન્ન કરે છે, એટલે સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે. એક જ કોષ સંપૂર્ણ સજીવનું નિર્માણ અને પોતાના જેવા કોષ વિભાજન દ્વારા નવા કોષોનું સર્જન. આથી કોષને સજીવનો પાયાનો એકમ ગણવામાં આવે છે.
એટલે યાદ રાખજો. અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય આગળ આપણે નવું ચેપ્ટર શરૂ કરશું. એટલે બીજી વાર જે છે એ ટાઈમ મળે તો બધા વિડીયો લેક્ચર જે છે એ જોઈ લેવા, સાથે સાથે બધા બોર્ડ વર્ક જે છે એ પાકી નોટમાં ઉતારતું જવું અથવા તો નોટ કરતું જવું, અને ન સમજાય ને આ બીજી વાર રિપીટ જે છે એ વિડીયો કરી લેવો. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.